હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. સો ગાઈસ, અત્યારે સમય થઈ રહ્યો છે 11 વાગી રહ્યા છે અને આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયાથી કરીશું. અને અત્યારે તો અમારે 27-28ના લગ્ન છે અમારા નણંદબાના, ચકીબેનના. તો એમનું નામ છે નૈના, પણ અમે ચકીબેન કહીએ છીએ. તો એમની કંકોત્રી લખાઈ રહી છે, તો અત્યારે કંકોત્રી લખે છે. તો માસી છે, મમ્મી છે, બધાને કંકોત્રી વેચવાની છે, લખે છે. 2 કંકોત્રી, એક સમૂહની છે, આ સમૂહની છે ને, આ સમૂહ લગ્નની કંકોત્રી છે. અને આ જે ઘરે છપાવવામાં આવે છે એ કંકોત્રી છે. તો હવે લગ્નનો બહુ ટાઈમ નથી, એટલે બધી ધામધૂમથી તૈયારીઓ થઈ રહી છે નહીં. હવે અઠવાડિયું રહ્યું એટલે જોરશોરથી ચાલુ જ કરવી પડે ને. હવે બધી ખરીદી કરવા જવાનું સાથ, તો અમારે જવાનું છે ખરીદી કરવા માટે. તો આગળનો વિડીયો આપણે પછી કન્ટિન્યુ કરીશું. તો ગાઈસ, અત્યારે ફાઇનલી અમે ધોળકા કલીપુર પહોંચી ગયા છે સાડીઓ લેવા માટે. તો અહીંયા માતેશ્વરી સાડીની દુકાન છે, ત્યાં આગળ અમે આવી ગયા છે. હાથમાં પકડીને તો મને કીધી એકલો એટલે તને પહેલા ઓપ્શન આપ્યા હતા કે આ રાખી છે ને તો રાખેલું છે ના રાખેલું ફોન કરી ગાઈસ, અત્યારે સાડી પસંદ કરી લીધી છે અને હવે ચણિયા ચોળી લઈ રહ્યા છે. એ તો કરીને આપી દે, તમારે શું ચિંતા. આવું નહીં વર્ક. તો ગાઈસ, અત્યારે ફાઇનલી 5 વાગી ગયા છે અને અમે ખરીદી કરી લીધી છે. માસી, આજે હજારોની ખરીદી થઈ ગઈ છે. હજારોની જ કહેવાય ને, લાખોમાં તો આપણે કંઈ કર્યું નહીં, 1000માં જ કહેવાય ને. તો ખરીદી કરી, પાછો નથી પપ્પા લેવાય.